જો ગાઈસ અમે તો હેડ્યા છો ડાયરેક્ટ શોર્ટકટ લેવા હેડ્યા અમે પોખરામ થઈને જો પોખરામ થઈને ડાયરેક્ટ ઉપર હેડ્યા શોર્ટકટ લેવા જાય જો ડાયરેક્ટ જો કમેશભાઈ અમારે તો ઉપરથી ઓમથી ઓમ હે આરી કે આરી કે પછી જો તો બધા પકો તો હમણાં આપણને લેવડા લબડી લેવડા હવે પછી એ દાડા અમે મિની પાર્ક છે તો કંટાળી જતો રહ્યો ન તો ચરી કરતો ને એટલે ફોરાની ઉપર ચડાવે છે ને કીધે બેઠા છે ને જો ગાઈસ હેડતા ટાઈમે હાથ ચડે થોડી વાર ઠંડક લઈ લઈએ પછી આપણે ઉપર ચડીએ પાછું કન્ટિન્યુ કરીએ પાછું આપણે કન્ટિન્યુ કરીએ 2 મિનિટ હા ખાઈ ડાયરેક્ટ શોર્ટ કરી લીધો અમે પછી રાજાનો મહેલ હાલ બતાવી રાજાનો મહેલ કે સીધો રસ્તો જઈએ તો આપણે કલાક જેવું થાય અને શોર્ટકટ જઈએ તો આપણે 25-30 મિનિટમાં પહોંચી જશું અડધો કલાક વધારે થઈ જાય ને હા કે બધું ભમવાનું હોય અને આપણે શોર્ટકટ જતા રહીએ લે ઉભા રહો ચલો ગાઈસ ચલો જો ગાઈસ કોટા મેડે છે અમે ડાયરેક્ટ તમે તો બેસી ગયો તમે બેસી ગયો જો ચાલે છે તો બેઠો તો ભાઈ બસ બસ હવે એ તો મારા ઉંમર જો તું મારા ઉંમર જો તું મારા જોતે તું મારી તો વાત કરતી જ તું મહેરબાની કરીને ચલો गाइस हम जंगल में चल रहे हैं कुछ अता पता नहीं है आजू बाजू पत्थर एकला बीजू कोई नहीं ऊपर महल है ऊपर महल तक बताओ ये रानी नो महल है અને પેલો રાજાનો મહેલ હતો જો ઉપર એકલું મસ્ત દેખાય વાયર બી મસ્ત આજો એડવેન્ચર કરવાનું એડવેન્ચર તો વહેલા આવે તો તારા તાપલા મેળા આવ્યા છીએ જો આવી તો એમ સેલિબ્રિટી નહીં બનાવતો જો તું માર કર તું વધારે ઉભો રહ્યો તું તળાવ કર્યું મુકા તું તળાવ કર્યું રાણી નहा जाती कि राजा नहा जाता था जो साहब तू तलाव देखा है सामने जो आज ऊपर चलने बाकी है आज मैं अर्धे नहीं पहुंचा आटले बाकी है तो थोड़े उपाय थोड़ी વાર થાક લાગે થોડી વાર આ તો ઘણી હેડવાની બાકી છે હાલ થોડા ગરમી પડે એટલે હાલ વધારે બફાવા લાગે છે હા દમ ચડે છે ને હું કદી કોઈ થાકતો નહીં હું એટલું બધું મારે હોતો હેડીને જઉં હું એવું કોઈ નહીં મારે હેડવામાં તો હેડી જઉં રમતો રમતો આ ગરમી છે ને એના કારણે એમ થાય છે આપણે બધા તો હેડી હતી પેલા આપણે કમલેશભાઈને તો બધા આગળ છે મુકેશભાઈ બીજાના પાછળ ઉપર હેડતા હતા
ગાઈસ વાયરો તો મસ્ત ઠંડો હેડે છે. આ તાપના લીધે વધારે પેલું થવું પડે છે. તાપ પડે એના કારણે વધારે હેરાન થવું પડે છે. વાયરો તો મસ્ત ઠંડો હેડે છે. તું જો લે આવું હેડો હેડો ના છે જ ને આપણે તો હા તો આ તો તારકા જેવું વાતાવરણ છે સારું બધું થાય છે મને વડો થાય કે શું થાય જો કાશ ને જે આવું દેખા દેખો ને જે આવું દેખા દેખો હોય તો આપણું ઘર આપણું આપણે તો પાલનપુરમાં આવ્યું ચાલો હે મુકા હેકા લે રે એ એટલે ભાઈ ઘર ઉપરથી મસ્ત દેખાય છે નાનું નાનું ટીચું ટીચું કાર્ટૂન ટોમી પેલા કાર્ટૂન જેવો ઘર ચુક્કુ ચુક્કુ ચા ચુક્કુ ચુક્કુ ચા 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 હવે ઢાળામાં રૂડ આવે મસ્ત દેખાય ઉપર ઠંડો ઠંડો વાયરો મસ્ત આવે દેખો નીચેથી વાતાવરણ નીચે નજારો કેવો મસ્ત દેખાય હવે થોડું બાકી સામે જ આવું છે બધા એટલે સામે જ આવું છે હવે ઠંડો ઠંડો મસ્ત વાયરો આવો એકદમ ઠંડો ઠંડો તો લોકોને મસ્ત કરે ગેસ કોઈને આપવું ને તો હવાના પરમાં બપોરે કોઈ ના આવતા ભાઈ મરી જા હાર રાખજો ઓય આપણે તો ઠીક છે થોડી ઘણી એ આપણે હેરાન નહીં થયા વરસાદ પડ્યો ને વખત ચોમાસે એમને હાબુ ગીજામ ઘાલી દીધો એ હાબુ કોમનો મળેલો તો હાબુ પેલો કેવું ઓડી હેઠે જોવા માટે ગાય તો થાકી અમે રિક્ષામાં હમણાં એટલે લબડી બધા ચીજો હુરાથી ખબર પડશે અમે તમને બતાવું તમને પછી રિક્ષામાં જો ગાય આજુબાજુ પથરા મોટા મોટા પથરા આ જો જો શું કહેતું હતા ઓય હોદના બેઠા કોણ બેઠું રોણી રાજા બેન વાતો કરતા ઓય બેઠા બેઠા વાતો કરતા મંદિર તો હે આપણે વિડીયો દેખા મંદિર હો ને પેલું પોણી વાળું અરે હો આ એવું જ દેખાય છે હોલા એવું જ દેખાય છે આ મંદિર પોણી ભરાઈ જાય એવું જ દેખાય છે હે કમા હે રાણી તળાવ હા જે જીએમ થોડા પછી આવ્યા હતા આમાં આ હિંમતનગરમાં આવું મંદિર છે ને એવું મંદિર છે આર્યું પાણીના વચ્ચો મહાદેવનું મંદિર છે આ રાણી મહેલ રાણી તળાવ છે આર્યું એક નંબર નજારો હે દેખાય મસ્ત દેખાય છે એક નંબર નજારો અચૂક નજારો જરૂર મુકા તડકો હે પેલી બાજુ સોયલો હે વચ્ચે સોયલો ને આજુબાજુ તડકો છે આજુબાજુ વચ્ચે સોયલો છે જરૂર આપણે હાલો હવે થોડું બાકી છે અમે દેખાય જો રાણીનો મહેલ અમે જ દેખાય છે બસ હવે ગાઈસ આપણે પહોંચવા થયા છીએ હજુ વાર લાગશે થોડી બસ હવે અડધો કલાક નહીં જો ગાય સવારના પથ્થર ના મસ્ત જો સૈનિકોના રૂમ આવવાનું તો આવી જાય જો ગાય છે ઘણા વાર જગ્યા આવે તો હમણાં પર હેડવાનું હોય છે આ તાપને અમારી પથારી ફરી જેલી છે અમે તાપના ખરા તાપના આવ્યા છો ઠંડા પડનાની તો મજા આવે આ ગરમી છે ને એના કારણે વધારે કાઠું પડે છે બીજું કોઈ નહીં આ ચરવું ઉતરવું કાઠું પડે છે શું હે હવે ટાવર નાખ્યું ને ટાવર છે જો પેલા ચોરી કરતા ને તો ચોરાઈનું હંતા હતા પહેલાં એટલે પછી ટાવર નાખ્યું હારું
ગાઈસ વ્લોગ ગમો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. આટલી બધી મહેનત કરી છે, આટલી બધું કરી સપોર્ટ કરજો ગાઈસ. જો આ મૂકી દો 2000 ઠાકીને હવે બહુ તડકો પડે બહુ. આવા તડકામાં બી અહીંયા ઠંડો વાયરો મસ્ત ઠંડો વાયરો આવે છે એકદમ ઠંડો એકદમ ઠંડો વાયરો છે. એકદમ ઠંડો વાયરો આવે છે આ બાજુ. તમે આવો તો આ જગ્યા પર બેસી થોડો હા ખાજો થોડો. ચોમાસામાં આવજો ઉનાળામાં કોઈ ના આવતા. જો હતા હવે ઠંડુ એકદમ ઠંડુ વાતાવરણ કરી દીધું. હવે એકદમ બહાર તડકો આવી જાય. હવે તો આવી જાઓ અમે શું કે પાલનપુરથી 80 કિલોમીટર છે. જો કાંઈ આ બાજુ ઘર ઉપર સોયલો છે એટલે આપણા ઘર ઉપર તડકો છે. આ બાજુ પાછો તડકો આવી ગયો અમે જેટલા ઉપર આવ્યા છે જો વાયરો તો ઠંડો ઠંડો વાયરો આવે છે. હવે કાંઈ જો ગાઈસ હવે છે રાણીના મેદાન પહોંચવા થઈ ગયા. હવે આ ટેકરી જે આ પથ્થર દેખાય પાછળ રાણીનો મહેલ. આજુબાજુ નજારો મસ્ત દેખાય છે. આવું વાતાવરણ ઠંડુ હતું ને ચડવાની મજા આવે. બધા બેઠા મસ્તી ચો કરી જો અમારે. બસ હવે કલર નથી કરે ચોરી ના તું કલર નથી કરે ખોટો કલર મત કરે હવે. એ રોજનું છે એ જો હુઈ જાવ જો હુઈ જાવ. गाइस अब हमारे पैर थोड़ा थोड़ा काम कर रहे हैं. अपड़ी ऊपर ના પડે એમાં तो चाकम બીજાના ફોટા પાડી અમે 3 જણા બેઠા છીએ. હવે ખબર જો હુજાય એ પેલો તો હુજાય હું બેઠા હું. હવે ઠંડુ વાતાવરણ થયું. હવે ઠંડુ વાતાવરણ થયું. હા હવે ઠંડુ વાતાવરણ રહેતું તો હેડવાની મજા આવે યાર. પેલી મારા અંદાજે બોલ નદી જોવી જોઈએ. જી પેલી રી કે હોમ નો તો હોમ નો શી ખબર નદી છે શું છે આપણને ખબર. નદી જોવી જોઈએ. પાણી જેવું જ દેખાય. હવે પાછા કન્ટિન્યુ કરી છે ચાલવાનું. હવે તો બાજુ પહોંચી જવાનું ઇધર છે ને કે ચાલો તો ભાઈ ઉતરતા ઉતરી જાઓ. કાલ ચડવામાં જ વાર લાગશે આપણને. હા એ જો ગાય અમારે કરશન બને દેખો એ ફોન વાંચો કચાનો હવે. જો ગાય છે જો ઉભો શાંતિ રાખો. હવે મારે વિડીયો પણ મારે કટ કરવું પડશે. એને મેલ તમે પહોંચી જાજો ઠેઠ ઠેકોને. આમાં 4 જણા ચડે છે ને હું પાછળ છું. હજી બ્લોગ બનાવું છું. પગ ના દર્શન વાગોળ બાગોળ આવી જાય કે ફેર હેડે હેડે લેવું અંદર. કશું કોઈ નહીં લે ઉપર આવી જાય રાજીના મહેલ જોવા. આટલી ઓછી જ છે રાજી મને જાય ખાલી લેવા માટે. રાતે ઉડવા માટે રહી હતી. પેલો રાજાનો મહેલ મેલી ને ઉડવા હતી રાતે. જો આના માટે તો એસી ફ્રી છે. મસ્ત ઠંડો ફોન આવે છે. 1 ફીટ પકડવું પડશે. 1 ફીટ પકડવું પડશે ત્યાં જહાજ હોય ત્યાં તમે ફોન અવાજ આવતો છે નાનો ફૂલ ફોન આવો ફૂલ દીવો રાખ દીવો રાતે ના દેખાય એટલા માટે. દીપક રાખ દીપક. હા હા આ રાણીનો રાજમહેલ છે. પાછા દેખજો આ ને છે જો ગાય આવી રાણી હવે રાખતા રાણી હવે રાતે ઉડતી. વાયરો જો મસ્ત વાયરો આવો ઠંડો ચીલ્ડ
ઠંડો ચીલ જો વાયરો આવે છે તો ખરી જો ગાઈસ શેઠ ટેકરી ઉપર ખાલી આટલી નાની ઓડી છે રાણે જો જો પેલા બારી બેઠો તો લખેલું બધું વચ્ચે છે આખી દિવાલ બધા લખી દીધું છે બધું બગાડ નાખ્યું છે પણ હું એમ કહું રોહિણીમાં આવી હતી શું કરવા આવી હતી રોહિણી એમ કહું છું આવી રોહિણી ઓયડી છે શું કરવા આવી હતી થોડી દેવા મળે આટલામાં જવા આવી હતી રાજા મિલ છે ઝઘડો થઈ જશે નાની ને એમ તો ગાઈસ મસ્ત નજારો દેખાય દેખો કેટલું મસ્ત દેખાય દેખો આજુબાજુ નજારો કેટલો મસ્ત એકદમ પવન એકદમ ઠંડો ઠંડો આવે છે કાંઈ જો આ દિવાલ પર બધે લખી બધું બગાડ નાખ્યું છે લખી બધું બગાડ નાખ્યું છે સબ મસ્ત જો ગાઈસ મુસ્કાન વાયરો મસ્ત આવે બારીમાં એકદમ ઠંડો વાયરો આવે છે ઠંડો વાયરો આવે છે ખાતા આવે ચાર ખાતા હોય आज नजर मस्त है गाइस અમે તો બેઠા છીએ જોઈ લો ના જરા મેલે પેલે રહ્યો આ રાણીનો પેલા બારી બેઠા તો રાણી તો ગાઈસ અમે બધું બાકી છે ફરવાનું ઘણું બાકી છે ફરવાનું તમે બસ બતાવે તો નીચે ઉતરે બીજું બાકી છે ફરવાનું એકલા ને એકલા હોય છે અમને બનાવી ગયા અરે આ તો આપણી પબ્લિક તો તને ખબર છે હરોમે છે પબ્લિક આપણી તો બધું તોડી તોડીને બગાડી બધું નાખી દે એવું નહીં કે આપણે સારું રાખીએ બધી બાજુ ગંદકી કરી મેળવી દીધું બધી ગંદકી કરી મેળવી દીધું બધી બાજુ સીધી મસ્ત જગ્યા છે બોલ બધું ગંદકી નકરા બાટલા પડી કન કેવું છે નાખી બગાડ નાખ્યું બધું તો ગાઈસ હવે આપણે મુકેશભાઈના થોડા વિડીયો બનાવીએ અને ફોટા પાડીએ મસ્ત બધાના